હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેનું રિઝલ્ટ આવી ગયું છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ જોયું નથી, તો શાળાના જે તે શિક્ષક મિત્ર હશે એમનું ફોર્મ કરશે અને એમની પાસેથી માહિતી મેળવી શકશે। તેઓ એમના લોગિનમાં જઈને એ આપી દેશે, કાં તો પછી તમે સ્વીપચેટ નામની એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરશો। તમારો રજિસ્ટર જે તમે ઓટીપી આપ્યો તો ફોર્મ ભરતી વખતે એ મોબાઈલ નંબર ટાઈપ કરીને પછી અંદરથી જ પ્રોસેસ કરવાની આવે છે। મોબાઈલ નંબર પછી એનાથી પછી માધ્યમને પસંદ કરવાનો આવશે અને માધ્યમને પસંદ કર્યા પછી ગુજરાતી પસંદ કરવામાં આવશે અને પછી તે અંદર આગળ જઈને પ્રોસેસ છે તમે કમ્પ્લીટ કરી દેશો। વિદ્યાર્થીનો 18 આંકડાનો નંબર નાખશો અને એ કરશો તો થઈ જશે, બરાબર। હવે આપણે અહીંયા વાત કરીએ છીએ કે સીઈટીનું જે રિઝલ્ટ છે, બરાબર, એ આવી ગયું છે, પણ તમારું બાળક કેટલા માર્ક્સ હશે ત્યારે કઈ યોજનાનો લાભ મેળવી શકશે, બરાબર, એ જોવાનું છે આપણે। અને તમારું બાળક કઈ કઈ યોજનામાં ફોર્મ ભરી શકે છે એની વાત કરવાની છે, ક્યારે ક્યારે મેરિટમાં આવી શકે છે, બરાબર, એની વાત કરવાની છે। આના રાઉન્ડ કેટલા પડશે એની પણ અહીંયા વાત કરું છું। થોડી હિન્ટ આપી દઉં છું, બહુ મોટો વિડીયો બની જાય એવો લાગે છે એટલે હું અહીંયા તમને હિન્ટ આપી દઈશ અને 100% તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો। કોમેન્ટમાં હું તમારો જવાબ આપવા તૈયાર છું અને તમને કેટલા માર્ક્સ મળ્યા, બરાબર, અને તમે પાસ થયા, જેટલા બી ઉમેદવારો પાસ થયા હોય તો એ મને 100% કોમેન્ટ કરજો। અને કોઈને ઓછા માર્ક્સ આવ્યા તો તમે પ્રશ્ન પૂછશો કે સર અમારે આટલા માર્ક્સ છે તો આ યોજનાનો લાભ મળશે કે નહીં, એ તમે પૂછશો તો પણ હું આપી દઈશ, બરાબર। હવે અહીંયા હું તમને વાત કરી દઉં છું કે અહીંયા ઉપર એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું જાહેરનામું અહીંયા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું। આ જાહેરનામું એટલે કે આ એકની અંદર હું ક્લિક કરીશ તો ક્લિક કરીશ એટલે અહીંયા આખું રિઝલ્ટ આપી દીધું છે, બરાબર, કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા પરીક્ષામાં બેઠા, કેટલા માર્ક્સે પાસ થવાય છે, બરાબર, અને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સે પાસ થવાય છે અને ક્યારે એ લોકો ફોર્મ ભરી શકે અને કઈ યોજનાનો લાભ લઈ શકે, આ બધી ટોટલી વાત અહીંયા હું કરી દઈશ, ઓકે। તો આપણે અહીંયા પીડીએફ પાસે આવી ગયા છે અને પીડીએફ તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત ગાંધીનગરવાળી, બરાબર। તો આ સીઈટીનું રિઝલ્ટ છે એ ઓલરેડી આવી ગયું છે અને નોટિફિકેશન અને 20 તારીખવાળું એ આવી ગયું છે। હવે તમને એમ થશે કે સર આપણે વાત શાની કરી હતી કે આ યોજના છે એને હું અહીંયા થોડુંક સેજ ઝૂમ કર્યું છું, બસ આટલું રાખું છું, વધારે નહીં। હવે આની અંદર કઈ કઈ યોજનાનો લાભ મળશે તમારા બાળકને, તો જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ એટલે કે ત્યાં બાળક રહેશે અને એ કરશે એનો છે। પછી જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ એટલે કે જે આપણે મોડર્ન સ્કૂલ એમ કે છે એ વાળી સ્કૂલ, અને આ રક્ષા શક્તિ સ્કૂલ। આ વખતે રક્ષા શક્તિનું મેરિટ કેટલું અટકશે એ પણ હું વિડીયોના અંતમાં વાત કરવાનો છું, જોડાયેલા રહેજો। અને ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એ, એટલે કે જે તમારે કોઈ પણ યોજનાની અંદર બાળક નથી મૂકવું અને તમારે એમ છે કે મારે સ્કોલરશિપ લેવી છે તો એ પણ તમને આની અંદર હું વાત કરીશ, બરાબર, કે તમે એની શું પ્રોસેસ આવે છે, ક્યારે એનું બટન ખુલશે એની પણ વાત કરીશ, બરાબર। તો આની અંદર છે કોમન, અને આ જે યોજના છે તથા વર્ષ 2025-26ની અંદર સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડેલ સ્કૂલ, અત્યારે કેવું હતું કે એકલવ્ય મોડેલ સ્કૂલ હતી એ પહેલાં અલગથી એક્ઝામ લેતી હતી, પણ અત્યારે એકલવ્ય મોડેલ સ્કૂલ પણ આની અંદર આવે છે ને એ પણ એ લે છે અને ઈએમઆરએસ તરીકે ઓળખવામાં આવે છે। ઈએમઆરએસમાં મેક્ઝિમમ કયા બાળકો જશે તો જે એસટી કેટેગરી ધરાવતા હોય છે એ બાળકો આની અંદર જશે, અને સૈનિક શાળા છે એને અંદર પણ બાળકો કેટલાકનો સમાવેશ કરવામાં આવ્યો છે, એનું મેરિટ અલગથી રહે છે। દેખજો, સૈનિક શાળા છે એનું મેરિટ અલગ રહેશે અને ક્યાં ગયું રક્ષા શક્તિ છે આ રક્ષા શક્તિ, આ રક્ષા શક્તિનું મેરિટ અલગ રહેશે, આ બંનેના મેરિટ ઊંચા રહે છે, બરાબર। અને પછી એના પછીનું મેરિટ આવશે જ્ઞાન શક્તિનું, એકલવ્યનું હાવ નીચું રહી જાય છે। હવે આપણે એની વાત કરીશું ધીમે ધીમે કે આ જે બાબતની આમની એક્ઝામ ક્યારે લેવાઈ હતી તો 30/1ના રોજ લેવાઈ હતી અને ફટાક દઈને કેટલા ટૂંક જ સમયમાં ડિસિઝન આપી દીધું, રિઝલ્ટ આપી દીધું, કેટલાય લાખ વિદ્યાર્થીઓની ઓએમઆર ચેક થઈ ગઈ। અહીંયા લાખોના આંકડામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા દીધી છે, આપણે અહીંયા સીધા એના ટેબલ પર પહોંચી ગયા છીએ, બરાબર। આનો તમે સ્ક્રીનશોટ પણ પાછા પાડીને સાચવી શકો છો અને હું તમને સમજાવી દઉં કે આની અંદર શું વિગત થાય છે। હવે એવું કીધું છે કે 0 થી 39 નંબર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર, એટલે કે 40થી સમથિંગ 40 અને 40થી વધારે મેળવનારા છે એ કેટલા છે તો 40થી એ છે અહીં બતાવી દીધું છે, એટલાની રેન્જની વચ્ચે છે 44 વચ્ચે સુધીના, બરાબર, તો 64,657 જેવા થાય છે, બરાબર। અહીંયાથી જે બીજી લાઈનમાં પડે છે, પણ 45થી ઉપર મેળવનાર છે, એટલે 45થી ઉપર જો તમારું બાળક જો એસટી કે એસસી કેટેગરીમાં આવતું હોય, કઈ એસસી કે એસટી કેટેગરીમાં આવતું હશે તો 45 માર્ક્સથી એને પાસ ગણવામાં આવશે, બરાબર ધ્યાન રાખજો,
બરાબર, અને તમે એનાથી ઉપર ગમે તેટલા માર્ક્સ મેળવી લીધા એને કોઈ લેવા દેવા નથી, બરાબર, એ તો આપણે ઇનફ છે. પણ છેલ્લામાં છેલ્લા 45 મેળવેલા હોવા જોઈએ ત્યારે એ પાસ ગણવામાં આવશે. જ્યારે સામાન્ય કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે, એની અંદર દેખવા જઈએ તો જે 50 ગુણ છે, 50 ગુણ છે, આ 50 ગુણથી ઉપર મેળવેલા હશે એ વિદ્યાર્થીને પાસ કરવામાં આવશે. ભૂતકાળમાં સીઈટી જ્યારે 2023માં અને એમ જ્યારે લેવાઈ હતી, બરાબર, તે સમયે 60 માર્ક્સે વિદ્યાર્થીને પાસ ગણવામાં આવતું હતું. કેટલાય? 60. બરાબર. પછી એવું થયું કે સ્કૂલો ખુલતા અને કેટલાક વિદ્યાર્થીઓ ત્યાંથી નહીં ફાવતું એમ કરીને નવી નવી યોજના હતી ને સ્કૂલ છોડીને ભાગી આવ્યા, ત્યારે વેકેન્સી પડીને ફરી રાઉન્ડ પડ્યા, ત્યારે પછી મેરિટ નીચે ઉતરી ગયું હતું. અને ઉતરતા ઉતરતા 60વાળું હતું, પહેલાં તો 60વાળું તો સીધું 58-55 સુધી પહોંચી ગયું હતું. કેટલા? 58-55 સુધી પહોંચી ગયું હતું. અને પાસિંગનો ક્રાઇટેરિયો છે એને ક્રેક કરી દેવો પડ્યો હતો, કેન્સલ કરવો પડ્યો હતો. આવી બધું બન્યું હતું ભૂતકાળમાં. એટલે અત્યારે પણ આવું બનશે જ, તમને ચિંતા ના કરતા. રાઉન્ડ તમારા 100% પડશે. અને તમારું બાળક જો 1 થી 5 ધોરણની અંદર સરકારી શાળામાં ભણી ગયેલું હશે તો તમારા 50 માર્ક્સ છે ને એ પણ ભૂકા કાઢશે. સેલ્ફ ફાઇનાન્સ એટલે ખાનગી શાળા છે, ખાનગી શાળાના 100 માર્ક્સ બરાબર તમારું લેવલ રહેશે. કેટલા? ખાનગી શાળાના વિદ્યાર્થીના 100 માર્ક્સ બરાબર તમારું લેવલ રહેશે. બરાબર. હું આગળ કઈ રીતે છે, શું છે એ સમજાવીશ, અને કદાચ મનાથી મિસ થઈ જાય તો તમે પૂછી શકો છો. હવે અહીંયા વાત કરું છું સીધું કે જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કેટલી છે. બરાબર. તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દેખવા જઈએ અહીંયા, તો જે 50 ગુણ છે એનાથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ છે એ 78,127 જેવા થાય છે. કેટલા? કયાથી? તો આપણા 50 કે તેથી વધુ છે ને, બરાબર, આ વિદ્યાર્થીઓ અહીંયાથી માંડીને આ બધા ગણી નાખીએ ને આપણે તો કેટલા થાય છે? આપણે 78,127 થાય છે. પણ આપણે 45 છે, આ 45થી ઉપર 49વાળા છે એ વિદ્યાર્થીઓ ગણી નાખશું. બરાબર. એ વિદ્યાર્થીઓ અંદર પ્લસ કરીએ છીએ. ઉપરનો આંકડો છે આ 36,782 વાળો, તો એ આંકડો આની અંદર પ્લસ કરીશું તો કુલ વિદ્યાર્થીઓ અંદર કેટલા પાસ થયેલા ગણાશે? 1,14,909 જેટલા થશે. બરાબર. કેટલા? 1,14,909 જેટલા થશે. પણ હવે આ વિદ્યાર્થીઓ છે, બરાબર, તો આ વિદ્યાર્થીઓ આમાંથી કેટલા કેટેગરી વાઇઝ છે એ વિદ્યાર્થીઓ અલગ પડી જશે, કેટલાક યોજનાઓ અલગ અલગ લાભ લેવાવાળા હશે એ અલગ પડી જશે. હવે તમને વાત કરી દઉં કે રક્ષા શક્તિમાં કેટલા ઉમેદવારો આવી શકે એવા છે. બરાબર. તો રક્ષા શક્તિમાં હું તમને વાત કરી દઉં કે આ વખતે 80ની નજીક પહોંચી શકે એવું છે. કેટલું? 80ની નજીક પહોંચી શકે એવું છે. તમને એમ કહેશે કે સાહેબ ને એવી રીતે ના હોય, તો હું તમને સિમ્પલ વાત કરી દઉં. દર વર્ષે 90ની આસપાસ રહે છે. એટલે કે આપણે આમ દેખવા જઈએ વિદ્યાર્થીઓને તો જે આ 1117 જેટલી જગ્યાઓ છે, અહીંયાથી આમ આ બાજુ આવીએ તો એટલી વેકેન્સી એની અંદર રહે છે રક્ષા શક્તિમાં. પણ સૈનિક સ્કૂલ છે એ પણ અંદર આવવાની છે. બરાબર. અને આ કેટલાક વિદ્યાર્થીઓ છે જ્ઞાન શક્તિમાં જતા રહેશે, એટલે આ અહીંનું કેટલા પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે. બરાબર. એના કારણે આ 85-80-85ની આસપાસ રહેશે. જે રક્ષા શક્તિ છે હાવ નીચે બેસી જશે. અને રક્ષા શક્તિનો નિયમ પાછો અલગ છે. 75% જેટલા વિદ્યાર્થીઓ મેળવનાર છે ગુણ છે, એટલે કે એટલા ભાગના વિદ્યાર્થીઓ શું કરશે? ગવર્મેન્ટના હશે. અને 25% ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે. રક્ષા શક્તિનો નિયમ એવો છે અને એ રીતે ભરી શકાય છે. અહીંયા નીચે ચાર્ટ બીજો આપેલો છે, એને પણ જરા આપણે નજર મારી લઈએ. આ આપી દીધી છે કે અહીંયા સીઈટીની અંદર દેખવા જઈએ તો 5,89,640 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. બરાબર. એમાંથી કેટલાક પાસ થયા ને કેટલાક નપાસ થયા ને વગેરે. તો વિદ્યાર્થીઓ બહુ ઓછા પાસ થયા છે. આમ તો આ પરિણામમાં કુલ 25 શાળાઓના એવા વિદ્યાર્થીઓ છે કે 27 વિદ્યાર્થીઓ છે આ 90%થી, એટલે કે 108 ગુણ કરતાં વધુ મેળવે છે. 108 ગુણ કરતાં વધુ મેળવે છે, એટલે કે 27 તો શાના હકદાર છે? રક્ષા શક્તિના અને સૈનિક સ્કૂલના હકદાર છે. બરાબર. આ પરિણામમાં બીજા વખત દેખવા જઈએ તો 644 શાળાના 743 વિદ્યાર્થીઓ એવા છે કે જે 80% કરતાં વધુ ગુણ ધરાવે છે, એટલે કે 96 કરતાં વધારે ગુણ ધરાવે છે. તો 743 વિદ્યાર્થી છે. આ 743 વિદ્યાર્થીઓ જો ફોર્મ ભરે તો એ સીધા ક્યાં જતા રહેશે? રક્ષા શક્તિની અંદર અને સૈનિકની અંદર જઈ શકે છે. આ પરિણામમાં પછી એના પછીનો છે નેક્સ્ટ છે 2,812 જેટલી શાળાઓના વિદ્યાર્થી 4,397 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે દેખવા જઈએ તો 70% ગુણ, એટલે કે 84 ગુણ કરતાં વધુ
84 ગુણ કરતાં વધુ આ છે આની અંદર કેટલાક રક્ષા શક્તિની અંદર જશે, કેટલાક રક્ષા શક્તિની અંદર કેટલાક જશે, બાકીના બધા ક્યાં જઈ શકે છે? જ્ઞાન શક્તિની અંદર જઈ શકે છે. શામાં? જ્ઞાન શક્તિની અંદર જઈ શકે છે. એટલે આપણે અહીંયા 85થી ઉપરનું હશે તો જ તમારે આ રક્ષા શક્તિની આશા કરવાની, બાકી નહીં કરવાની. રક્ષા શક્તિમાં પણ રાઉન્ડ પડે છે. હા મિત્રો, બહુ ટેન્શન નહીં લેતા. એમાં પણ 3-3 રાઉન્ડ પડે છે અને 4-4, 5-5 રાઉન્ડ તો જ્ઞાન શક્તિના એના પડે છે, એકલવ્યના પણ પડે છે. પણ આપણે આગળ વાત કરીશું. આ પરિણામમાં એના પછીનું પરિણામ છે, દેખો એ તો 6765 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ છે, એમાં 14289 વિદ્યાર્થીઓ જે 60% ગુણ, દેખો આ 72% કરતાં વધુ ગુણ મેળવે છે એટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે એની પછીના વિદ્યાર્થીઓ છે કે જે 50% કરતાં વધારે ગુણ મેળવે છે, એટલે કે 60 માર્ક્સ કરતાં વધારે મેળવેલા છે, એ કેટલા છે? તો એ 37519 વિદ્યાર્થીઓ છે. કેટલા? 37519 વિદ્યાર્થી. પહેલો રાઉન્ડ અહીંયા જઈને અટકશે મિત્રો. કેટલા? અહીંયા જઈને અટકશે. આ 37519 વાળો છે ને, ત્યાં જઈને પહેલો રાઉન્ડ અટકશે. બાકીના રક્ષા શક્તિમાં જશે, જ્ઞાન શક્તિમાં જશે. અને કોઈ કેટલાક ઉમેદવારો જો એકલવ્યમાં જવા માંગતા હશે તે નેક્સ્ટ એનાથી નીચે આવી જશે. બરાબર? એટલે આ પરિણામ પછી એના પછીનું છે 90888 જેટલા વિદ્યાર્થીઓ છે જે 40 માર્ક્સ કરતાં વધુ આવેલા છે. બરાબર? અને 40% એટલે કે 48 ગુણ કરતાં વધુ આવેલા છે એવા વિદ્યાર્થીઓ છે. અહીંયા વાત કરી દીધી કામચલાઉ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થી માટે 45 કરતાં વધુ ગુણ હોય એવાને, એટલે કે 45 કાં તો એનાથી વધારે ગુણ મેળવેલ હોય એને પાસ જાહેર કરવામાં આવે છે એવું પરિપત્રની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે આટલા દરેક વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે સારી એવી પરીક્ષાની અંદર પાસ કરીને ગુણ મેળવીને તમે સારી એવી સ્કૂલની અંદર એડમિશન લો. અને કઈ સ્કૂલની અંદર એડમિશન લેવું છે એનું લિસ્ટ ક્યાંથી મળશે એ તમે મને કહેશો તો એના પર આપણે નેક્સ્ટ ટાઈમ અત્યારે વિડીયો બનાવવાના જ છીએ, નો ડાઉટ. આના પછી એનો વિડીયો આવશે આપણી ચેનલ પર. માટે આપણી ચેનલને વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને અન્ય મિત્રો આવા તમારા હશે એને પણ આ વિડીયો 100% શેર કરજો. બરાબર? હાલ કામચલાઉ જે મેરિટની અંદર આ વસ્તુ છે. પછી એને એવું કહી દીધું છે કે આ બધી જે મેં વિગત અત્યારે આપી છે ટૂંક સમયમાં, બરાબર, તો આનું રજિસ્ટ્રેશન પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. કઈ વેબસાઇટ છે, ક્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરી દઈશું. બરાબર? અને આ કોઈ પણ વિદ્યાર્થી કામચલાઉ મેરિટની અંદર અત્યારે આવી ગયો તે પોતે એવું હક દાવો કરી શકતો નથી કે હું આનો યોજનાનો લાભ 100% લેવા પાત્ર છું. બરાબર? એના જે છે એ ક્રાઇટેરિયાને અનુસરતો હોવો જોઈએ, ત્યારે એને યોજનાનો લાભ મળશે. હવે મને તમે યાદ કરાવ્યું એમ જે સ્કોલરશિપ છે, સ્કોલરશિપ કયા વિદ્યાર્થીઓને મળશે? તો જે વિદ્યાર્થીઓ અહીંયાથી મતલબ કે જે વિદ્યાર્થીઓ આ રક્ષા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, સૈનિક છે, પછી રેસિડેન્ટલ ટ્રાઇબલ સ્કૂલ છે, આ બધી કોઈ પણ યોજનાનો લાભ લેવા માંગતા નથી. બરાબર? અને પછી આ બધી યોજનાઓ જ્યારે સબમિટ થઈ જાય ત્યારે છેલ્લા રાઉન્ડ પડતા હોય ત્યારે ફરી રાઉન્ડમાં મેરિટ અલગ નીકળે છે અને એક નવું બટન જનરેટ થાય છે જે સ્પેશિયલ સ્કોલરશિપનું હોય છે. અને સ્કોલરશિપનું બટન હોય છે એ તમે અત્યારે જે તે શાળામાં એડમિશન લીધું હોય, 5મું ધોરણ પાસ કર્યા પછી 6ઠ્ઠામાં, બરાબર, કાં તો પછી તમે તે શાળામાં વળી તો ત્યાંથી એ સાહેબ છે તમને ફોર્મ ફિલઅપ કરી આપશે અને એની અંદર એ બટન્સ આવે છે. એટલે કે એ ત્યાંથી મેં ફોર્મ ભરવાની વિગતો ત્યાંથી ખુલતી હોય છે. એની ઓફિશિયલ વેબસાઇટ બીજી છે, ગુજરાત કરીને GSSY કરીને છે, એની પર થઈને આ ફોર્મ ઓનલાઈન થતા હોય છે. બરાબર? એટલે કે જ્ઞાન શક્તિવાળી વેબસાઇટ છે એ જ વેબસાઇટ પર એનું ફોર્મ ઓનલાઈન થતું હોય છે. CETની ને એ બધી એક જ વેબસાઇટ છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. તમારે કંઈ પણ પ્રશ્ન CETને લગતો હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું 100% જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જય હિન્દ.